જય માતાજી મિત્રો આ આપણા વિડીયોના માધ્યમથી એક વાત કહેવી છે આપને કે ઘણા બધા ગુજરાતની અંદર ફેમસ વ્યક્તિ છે કે નહીં ભાવના, તો એમને અમુક વ્યક્તિ જે ખરાબ કોમેન્ટ કરતા હોય એ માટે થોડોક એ બાબતે થોડીક ચર્ચા કરવી છે કે આપણે ગુજરાતના જાણીતા બહુ સોશિયલ મીડિયામાં બહુ જ મોટું નામ એટલે કે કીર્તિબેન પટેલ, તો જે માણસ એમના વિશે ખરાબ કોમેન્ટ કરે છે, ખરાબ લખે છે, પણ છેલ્લા આપણે ઘણા ટાઈમથી એમનો વિડીયો જોઈએ છીએ, તો ખરેખર કીર્તિબેન વિશે જેમ તેમ ખરાબ કોમેન્ટ કરે છે એવા વ્યક્તિઓને કહું છું કે તમે જેવું સમજો છો ને એવું કાંઈ જ નથી. અને કીર્તિબેન ખૂબ સારા માણસ છે અને ખૂબ સેવાભાવિક છે, કારણ કે એમના વિડીયોના માધ્યમથી આપણને દેખાઈ આવે છે કે ખૂબ સારું એમનું જે કામ છે જોરદાર છે. પણ કીર્તિબેનને કોઈ ગુસ્સે એમ કે કોઈ ખરાબ કોમેન્ટ કરે એટલે કીર્તિબેન ગુસ્સે થાય, કારણ કે એ તો સ્વાભાવિક છે. કારણ કે એક નોર્મલ વાત કરીએ કે હેર તો શું કહેવાય, હેર તો હાફ જતો હોય એને લાકડી મારીએ તો એ કડવાનો જ છે. એટલે ખરેખર આ જે સોશિયલ મીડિયાની અંદર જે મોટા નામ છે અને એમના વિશે ખરાબ કોમેન્ટ કરે છે એવા વ્યક્તિઓને કહું છું કે આપણે જેવું સમજીએ છીએ એવું નથી. કીર્તિબેન ખૂબ સારા માણસ છે, સેવાનું કામ પણ ખૂબ સારું કરે છે અને સાથે પટેલ સમાજની દીકરી છે, તો દરેક સમાજને સાથે લઈને ચાલે છે એ કીર્તિબેન પટેલ. અને દરેક સમાજને કીર્તિબેન પોતાની સમાજ માને છે અને એમને ક્યારેય સમાજના જાતિ ભાતિના ભાગલા ક્યારેય નથી પાડ્યા. એમને તો દરેક સમાજ સાથે લઈને ચાલે છે. ખરેખર એવા ખૂબ સારા માણસ છે. એટલે આ અમુક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે ખરાબ કોમેન્ટ કરે એટલે પછી મન ફાવે એવું તમે ખરાબ કોમેન્ટ કરો એટલે કીર્તિબેન પછી ગુસ્સે તો થવાના જ છે. પણ કીર્તિબેન ખૂબ સારા માણસ છે અને અમે દરરોજ એમના વિડીયો જોઈએ છીએ. અને શું કહેતા હતા તમે? હા, તો બસ અમારી તો એક વિનંતી છે કે જે લોકો કામ કરતા હોય એને કામ કરવા દો, એને તમે ડિસ્ટર્બ ના કરો. તમે જેવું સમજો છો એવા કીર્તિબેન નથી. એ તો નથી કહેતા કે કૂતરું શેરીમાં જાતો હોય ને એની હરી કરો તો એ તો કડવાનું જ છે. તો કીર્તિબેન સારા વ્યક્તિ છે, એમનું તમે નામ ના લ્યો ને એમની રીતના એમને કામ ચાલુ ખૂબ રાખવા. સારા માણસ છે. કીર્તિબેનને અમે એટલું કહેવા માંગીએ કે લોકો ભલે કીર્તિબેન ગમે તે તમને કહે, તમારું કામ તમે ચાલુ રાખો. અને ખરેખર બેન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે દરેક સમાજને સાથે લઈને ચાલો છો ને એ મને બહુ ગમે એમ. કારણ કે તમે એક પટેલ સમાજના દીકરી છો તો તમારામાં ક્યારેય એટીટ્યુડ કે પાવર કે ઘમંડ ક્યારેય નથી જોયો. બહુ સારા. એટલે દરેક વ્યક્તિઓને વિનંતી કરું છું જે ખરાબ કોમેન્ટ કીર્તિબેન વિશે કરે છે એમને કે ખરાબ કોમેન્ટ ના કરશો. કીર્તિબેન ખૂબ સારા માણસ છે. અને એ વાત કરીએ અમારી, તો જો તમે સેવાનું કામ કરવા જાઓ છો તો એ સેવાનું કામ કરો તો આપણા બચ્ચાને મૂકીને તમે જાઓ છો, છોકરાને ઘરના ને પરિવારને મૂકીને સેવાના કામ કરવા જાઓ છો, તો લોકો એમાંય પણ ખરાબ કોમેન્ટ કરે છે. હા, મારી આપણી પોતાની વાત કરીએ એ તો નથી સમજતા. હું મારો પરિવાર છોડીને સેવાના કામમાં જ્યારે જાઉં છું, મહિનો 20 દાડા બહાર રહેવાનું સતત થતું હોય ત્યારે એ વિડીયો જ્યારે મૂકીએ ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં, તો મને પણ ખરાબ કોમેન્ટ કરતા હોય છે. તો એવા તત્વને કહીએ છીએ કે આ તમે જે માણસ પોતાની રીતે જે કામ કરી રહ્યા છે એમને કામ કરવા દો. ખોટા ડિસ્ટર્બ ના કરો, ખોટા હેરાન કરો છો. કારણ કે આપણે સેવાનું કામની વાત કરીએ તો જ્યારે ખજૂરભાઈની વાત કરીએ તો ખજૂરભાઈને એમ કહેવાય કે એમના વિડીયો જોઈને હું ઘણું બધું શીખ્યો. અને એ પછી કલાકારના આપણે ડાયલોગબાજી ફિરોજ ઈરાની, હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, આ બધાના અવાજ કાઢીને જે ફ્રેન્ડ સર્કલ ફોલોવર્સ બહુ વધ્યું એ પછી આપણે સેવાનું કામ ચાલુ કર્યું. અને અત્યાર સુધીના હાવ એવા નિરાધાર પરિવાર જેના 12 મકાનો બનાવી દીધા છે. તો ખરેખર આવા વ્યક્તિઓને તમે ખરાબ કોમેન્ટ કરો એ સારી બાબત ના કહેવાય. શું કહેવું? અમુક લોકો છે તો એને અમે કહીએ છીએ કે જે લોકો કામ કરતા હોય એને કામ કરો છો, ખરાબ કોમેન્ટ શું કામ કરો છો? અને કીર્તિબેન પટેલ તો એ તો આપણી દીકરી કહેવાય, આમ જોવો તો આપણી દીકરી કહેવાય. એને ખરાબ કોમેન્ટ કરતા તમે થોડુંક વિચારો. પહેલા ઘણા બધા કલાકારો એવા છે, નામચીત છે ગુજરાતની અંદર, એ પણ તો આપણે વિક્રમભાઈનું કહીએ તો વિક્રમભાઈ આ બર્થડેના 500 રૂપિયા લે તો એ પૈસા 12 મહિના થાય
ત્યારે જેવા એવો પરિસ્થિતિ હોય લોકોની હાવ નબળી આ પરિસ્થિતિ 12 હોય. મહિના સુધી બર્થડેના વિડીયો હા, બનાવે બનાવી. અને જે પણ પૈસા ભેળા થાય વિક્રમભાઈ ઠાકોરને તો એ કીટ એ કીટ કરિયાણાની ગરીબ લઈને આપે લોકોને છે. જરૂરિયાતમંદની કરિયાણાની કીટ લઈને વેચે છે. વેચે છે, તો હા. ખરેખર આપણા ગુજરાતની અંદર ઘણા બધા ગુજરાતી નામચીત અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો આવી વિનંતી છે કે ખજૂરભાઈની વાત કરીએ તો ખજૂરભાઈ ખૂબ સેવાનું કામ કરે છે ખજૂરભાઈએ શું- અને ખજૂરભાઈનામાંથી જ હું શીખ્યો છું. હા. બાકી મારી આપણી કેપેસિટી કે નહીં, આપણે અમે એમના લોકોને હેલ્પ વિડીયો મદદ જોતા કરી કાયમ શકીએ. અમે એમના વિડીયો હા જોતા ખજૂરભાઈના. પણ જે મારી આવડત ગણું ને તો ખજૂરભાઈના વિડીયોમાંથી જ મને ઘણું બધું શીખવા મળ્યું છે. અને એમ કહેવાય કે ખજૂરભાઈએ બીજા ખજૂરભાઈને ઊભા કર્યા. અને હું એવું માનું છું કે ખજૂરભાઈ સતત લગભગ હજુ 5-10 વર્ષ આવું કામ કરશે તો ગુજરાતની અંદર ઘણા બધા ખજૂરભાઈ ઊભા થશે એમ. ઘણાય ઘણા, હા. હા. એટલે દરેક વ્યક્તિને વિનંતી છે કે બધા જ પોતપોતાની રીતે ખૂબ સારું કામ કરી રહ્યા છે, તો એમને ખરાબ કોમેન્ટ ના કરશો એવી આપ સૌને મારી વિનંતી છે. અને કીર્તિબેનને